હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મંગળ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ બ્લોગ લઈને, તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું, ચેનલને ભૂલતા નહીં. અને મસ્ત એવી સવાર પડી ગઈ છે જો, અને કામ બધું ઘરનું થઈ ગયું છે, અને સવારમાં પાણી પણ આવી ગયું, તો બધું ભરી લીધું છે. અને હવે છે ને નાસ્તો કરી લીધો છે, ને આપણે ઉઠી ગયા છીએ મસ્ત એવા. તો છે ને હવે આપણે કામ કરવાનું છે, કપડાં ધોવાનું. તો આજે વરસાદ નથી ને, તો આપણે અત્યારમાં છે ને કપડાં ધોઈ જ નાખીએ મસ્ત એવા. તો કપડાં ધોઈ બધું કામકાજ કરીને પાછું તમને ગાઈસ રસોઈ પાણી સમય થઈ ગયો છે, અને હજી મેં કપડાં નથી ધોયા. અહીંયા બેઠી છું અત્યારે. હજી વાતાવરણ તો બહુ સારું જ છે, પણ હવે છે ને મારી મમ્મી રસોઈ બનાવશે અને હું કપડાં ધોઈ નાખીશ. ખાલી કપડાં છે ને અત્યારે પલાળ્યા છે ને, તો થોડીક વાર પલળી જાય ને ત્યાર પછી ધોવાની મજા આવે. મેલ બેલ હોય એ કપાઈ જાય ને જલ્દી. એવું છે, અહીંયા બેઠા છીએ અત્યારે. અને હવે છે ને મસ્ત એવા ધોઈ નાખું કપડાં, ત્યાં તો રસોઈ બની જાય. હાલો પછી મળીએ ગાઈસ. આપણે મસ્ત એવા કપડાં ધોઈ નાખ્યા છે. જો કેટલા બધા કપડાં થયા, 3 દોરી કપડાં થયા, અને ધોઈ નાખ્યા છે. ને બધા બહુ મેલા હતા હો, એવું થયું. ને વરસાદ આવતો ને એટલા માટે નહોતા ધોવાના. તો મસ્ત એવા અત્યારે ધોવાઈ ગયા છે સરસ મજાના. મારી મમ્મી રસોઈ બનાવે છે, અને હું છે ને કપડાં ધોઈને નવરી થઈશું, અને ડાયરેક્ટલી ફોન લઈ લીધો હાથમાં. તો એવું છે. તો ગાઈસ જમવામાં હું બતાવું. જમવામાં છે ચણાની દાળ બનાવી છે, ને રોટલી છે. તો આપણે મસ્ત એવું છે ને બપોર થઈ ગયું છે. હવે આપણે સરસ મજાનું જમી લઈએ. ગાઈસ મસ્ત એવું આપણે ક્યારનું જમી લીધું છે, ને અત્યારે વાગી ગયા છે 3:30. 3:30 વાગ્યા છે. આપણે બપોર વિશાળા પોરો નથી ખાધો, કપડાં વપડા ધોઈને જમી લીધું. જમીન પોરો નથી ખાધો, ને આપણે છે ને ડાયરેક્ટલી શું કર્યું ખબર? જો આપણે છે ને માથું ઓળી લીધું. ઓળી નહીં, હાજી માથું મસ્ત એવું છે ને. નવી શેમ્પુ લીધી હતી ને, જો હું તમને એ શેમ્પુ બતાવું. આપણે એ નવી શેમ્પુ લીધી ને, આ શેમ્પુ છે ને, જો અહીંયા રહી. તો આ શેમ્પુ છે ને, આનાથી સિલ્કી વાળ થાય. તો એટલા માટે મેં આ શેમ્પુ તો લઈ લીધી. પણ આ શેમ્પૂથી આ છે ને મેં માથું ધોયું છે. તો માથું તો મેં ધોયું છે એ શેમ્પૂથી. તો જોઈશે કેવા સિલ્કી વાળ દેખાય છે કે નહીં. આમાં સિલ્કી વાળ દેખાય છે કે કેમ? હજી ભીના છે, આ હજી હુકાણા નથી એવું છે. અને મેં મારી સ્કિન કેર થોડીક હતી એ કરી છે એવું છે. અને મોઢું જો કેવું મસ્ત દેખાય છે અત્યારે. આપણી ખુદની સ્કિન કેર કરવાની કેવી મજા આવે. તો સ્કિનની કેર થોડીક કરી અત્યારે. બપોર વિશાળે કંઈ કામ નહોતું, તો ફોન જોવાનો કંટાળો આવતો હતો. તો આપણી સ્કિન કેર હવે છે ને આપણી ડેલી ચાલુ કરી દીધી છે. તો મજા આવે છે, ખુદની કેર કરવાની કેવી મજા આવે. તો એવું છે. કપડાં જો હજી હુકાણા નથી, બારે જો હુકાય છે કપડાં. અને બધું કામ બાકી છે ઘરનું. તો ચા પાણી 2 વાગે બનાવીને પી લીધા છે. અને હવે આપણે માથું સુકાઈ જાય પછી મસ્ત એવું તેલ નાખી દેવું, અને ઘરનું કામ પહેલાં કરી નાખી. અત્યારે છે ને બપોર નાખીને હમણાં ખાલી લઈ લીધું છે પાછળ એમના. તો હવે છે ને હું કામ કરી નાખું. કામ કરીને પછી તમને મળું. ફાઇનલી ગાઈઝ મસ્ત એવું કામ કરી નાખ્યું છે. વાસણ ધોઈ નાખ્યા, બધું કામ સરસ મજાનું હંજવારીનું બધું કામ મસ્ત એવું આપણે કરી નાખ્યું છે. અને આપણે છે ને માથું ઓળવાનું હવે બાકી છે, તૈયાર થવાનું ને એવું બાકી છે. અત્યાર સુધી કામ કર્યું ને બ્લોગ એડિટિંગ કર્યું ને બધું કર્યું. તો હવે મસ્ત એવા તૈયાર થઈને નાહી ધોઈને પછી તમને મળશું. તો બ્લોગમાં બન્યા રહેજો ને. બ્લોગને ફાઇનલી સાંજ પડી ગઈ છે, અને આપણે મસ્ત એવું નાહીને તૈયાર ક્યારના થઈ ગયા છે. અને આવી સાંજ પડી છે. તો મારી મમ્મી જાય છે દૂધ લેવા, અને અમે છે ને હવે હાલો હું લઈ આવ્યા છીએ બગસરાથી, બતાવું તમને. તો બગસરાથી આવી ગઈ છે પાણીપુરી. તો આપણે મસ્ત મસાલેદાર પાણીપુરી છે ને, હાલો મસ્ત ઘરે આપણે બનાવી નાખી છે. ત્યાંથી તૈયાર લઈ આવીને આપણે અહીંયા ભરી છે. તો આપણે પાણીપુરી ખાઈ લઈએ હાલો, સરસ મજાની. તો બ્લોગને જોજો પૂરો ને હાલો પાણીપુરી હાલો ગાઈસ. જમવાનો સમય થઈ ગયો છે. આપણે રસોઈ પાણી બનાવી નાખ્યા છે, વાગી ગયા છે 8. તો જમવામાં શું છે એ તમને બતાવું હાલો. મસ્ત એવું ટેસ્ટી મસ્તનું શાક બનાવ્યું છે. આપણે શેનું બનાવ્યું નથી, હસી તૈયાર લઈ આવ્યા છે. તો છે ને પનીરનું શાક છે. તો હાલો પનીરનું શાક ને રોટલી. તો આપણે મસ્ત એવું છે ને પનીરનું શાક ખાઈ લઈએ. અને આજે આપણે પનીરનું શાક ખાવાનું છે. હાલો ખાઈ લઈએ. અને